મિત્રો હવે આપણે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતની ચર્ચા કરીશું। અહીં આકૃતિમાં m1 અને m2 દળના બે પદાર્થો દર્શાવ્યા છે। સંઘાત પહેલાની સ્થિતિ આકૃતિ 1 માં દર્શાવી છે અને સંઘાત પછીની સ્થિતિ આકૃતિ 2 માં દર્શાવી છે। પ્રથમ આકૃતિમાં m1 દળવાળો પદાર્થ v1i જેટલા વેગથી ગતિ કરી રહ્યો છે અને m2 દળવાળો પદાર્થ સ્થિર છે। આ બંને વચ્ચે સંઘાત થાય છે। સંઘાત પછી m1 દળના પદાર્થનો વેગ v1f થાય છે અને m2 દળવાળા પદાર્થનો વેગ v2f થાય છે। વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે સંઘાત પહેલાનું કુલ વેગમાન બરાબર સંઘાત પછીનું કુલ વેગમાન। એ પ્રમાણે જોઈએ તો m1 v1i પ્લસ આ વેગમાન શૂન્ય થશે ઇક્વલ ટુ m1 v1f પ્લસ m2 v2f મળશે। આ સમીકરણને આપણે સાદુરૂપ આપીએ તો લખી શકાય m1 ઇન્ટુ બ્રેકેટ v1i માઇનસ v1f ઇક્વલ ટુ m2 v2f અને ઇક્વેશન નંબર 1 કહી દઈએ। ગતિ ઊર્જા સંરક્ષણનો નિયમ જો વાપરીએ તો લખી શકાય 1/2 m1 v1i સ્ક્વેર પહેલા કણની ગતિ ઊર્જા બીજા પદાર્થની ગતિ ઊર્જા તો શૂન્ય હતી જ તો પહેલા કણની ગતિ ઊર્જા બરાબર 1/2 m1 v1f સ્ક્વેર પ્લસ 1/2 m2 v2f સ્ક્વેર। આ સમીકરણ ને સાદુરૂપ આપીએ તો લખી શકાય m1 v1i સ્ક્વેર માઇનસ v1f સ્ક્વેર ઇક્વલ ટુ m2 v2f સ્ક્વેર। હવે આને પણ આપણે સાદુરૂપ આપીએ તો લખી શકાય m1 v1i માઇનસ v1f v1i પ્લસ v1f ઇક્વલ ટુ m2 v2f સ્ક્વેર। હવે આપણે સમીકરણ 1 માંથી m2 v2f ની કિંમત જે m1 v1i માઇનસ v1f છે એ આ સમીકરણમાં આપણે મૂકી દઈએ છીએ તો આપણને મળશે m2 v2f v1i પ્લસ v1f ઇક્વલ ટુ m2 v2f સ્ક્વેર। બંને તરફ m2 v2f કેન્સલ થાય છે એટલે આપણને મળશે v1i પ્લસ v1f ઇક્વલ ટુ v2f અને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ। સમીકરણ 2 માંથી મળતી v2f ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો આપણને મળશે m1 v1i ઇક્વલ ટુ m1 v1f પ્લસ m2 v1i પ્લસ m2 v1f એને આપણે સાદુરૂપ આપીએ m1 માઇનસ m2 v1i આ બંને પદો ભેગા કરીને આ મળ્યું છે ઇક્વલ ટુ m1 પ્લસ m2 v1f મળી શકે છે। સાદુરૂપ આપીએ તો v1f ઇક્વલ ટુ m1 માઇનસ m2 v1i અપોન m1 પ્લસ m2 મળી શકે છે। આને આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ એટલે કે આપણને v1f મળ્યું છે। હવે આ v1f ની કિંમત આ સમીકરણ નંબર 2 માં મૂકી દઈએ તો આપણને v2f મળશે v2f ઇક્વલ ટુ 2m1 v1i અપોન m1 પ્લસ m2। હવે આના પણ કેટલાક કિસ્સાઓની આપણે ચર્ચા કરીએ। પહેલા કિસ્સામાં એમ વિચારીએ કે ધારો કે બંને પદાર્થોના દળ સમાન છે એટલે કે m1 અને m2 સરખા છે। આ m1 અને m2 સમાન છે સમીકરણ 1 અને 2 માં જો આપણે મૂકી દઈએ તો આપણને મળશે v1f ની કિંમત 0 અને v2f ની કિંમત છે v1i જેટલી મળશે। એટલે કે બીજા પદાર્થનો વેગ એ પહેલા પદાર્થના પ્રારંભિક વેગ જેટલો થઈ જાય છે। કિસ્સા નંબર 2 માં વિચારીએ ધારો કે
બીજા પદાર્થનું દળ પહેલા પદાર્થના દળ કરતા ખૂબ જ વધારે છે, એટલે કે m2 ની કિંમત m1 કરતા ખૂબ મોટી છે. એ સંજોગોમાં આપણને v1f -v1i મળશે અને v2f 0 મળશે. એટલે કે બીજો પદાર્થ જે ભારે છે, અતિ ભારે છે, એ પદાર્થ સ્થિર જ રહેશે અને પહેલા પદાર્થનો અથામણ પછીનો વેગ એ અથામણ પહેલાના વેગના મૂલ્ય જેટલો જ હશે, પરંતુ વિરુદ્ધ દિશામાં હશે. મિત્રો, હવે આપણે એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાતની વાત કરીશું. સંઘાત પહેલા m1 દળવાળો પદાર્થ v1i જેટલા વેગથી ગતિ કરે છે અને સ્થિર રહેલા m2 દળવાળા પદાર્થ સાથે અથડાય છે. સંઘાત પછી આ બંને પદાર્થો એક સરખા એટલે કે vf જેટલા વેગથી ગતિ કરી રહ્યા છે. વેગમાન સંરક્ષણનો નિયમ વાપરીએ તો લખી શકાય કે m1 v1i m1 vf m2 vf. એટલે કે જો આ બંનેમાંથી vf ને કોમન લઈ અને vf ને સૂત્રનો કરતા કરીએ તો vf m1 v1i m1 m2 મળશે. હવે ગતિ ઊર્જામાં થતો ફેરફાર શોધીએ. પ્રારંભિક ગતિ ઊર્જામાંથી અંતિમ ગતિ ઊર્જા બાદ કરીએ તો ગતિ ઊર્જામાં થતો ફેરફાર આપણને મળશે. એને ડેલ્ટા k વડે દર્શાવીએ તો ડેલ્ટા k પ્રારંભિક ગતિ ઊર્જા 1/2 m1 v1i સ્ક્વેર માઈનસ અંતિમ ગતિ ઊર્જા 1/2 m1 m2 vf સ્ક્વેર. 1/2 m1 v1i સ્ક્વેર યથાવત રીતે લખ્યું અને અહીંયા હવે vf સ્ક્વેર એમાં vf ની કિંમત મૂકી દઈશું તો અહીંનું પદ મળશે 1/2 m1 m2 અને m1 v1i m1 m2 સ્ક્વેર. સાદુરૂપ આપીએ તો ડેલ્ટા k m1 m2 v1i સ્ક્વેર 2 m1 m2 મળી શકે છે. મિત્રો, હવે આપણે દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતની વાત કરીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m1 દળવાળો પદાર્થ x અક્ષની દિશામાં v1i જેટલા વેગથી ગતિ કરે છે અને m2 દળવાળો પદાર્થ કે જે સ્થિર છે તેની સાથે અથડાય છે. અથડામણ પછી m1 દળવાળો પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે x અક્ષ સાથે θ1 કોણ બનાવતી દિશામાં v1f જેટલા વેગથી ગતિ કરે છે અને m2 દળવાળો પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે v2f જેટલા વેગથી ગતિ કરે છે. આ v1f ના ઘટકો પાડીએ તો તેનો x અક્ષની દિશામાંનો ઘટક મળશે v1f cos θ1 અને y અક્ષની દિશામાંનો ઘટક મળશે v1f sin θ1. એ જ રીતે v2f ના ઘટકો પાડીએ તો x અક્ષની દિશામાંનો ઘટક મળશે v2f cos θ2 અને y અક્ષની દિશામાંનો ઘટક મળશે v2f sin θ2. હવે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ વાપરીએ તો પ્રારંભિક વેગમાન m1 v1i થયું અને તંત્રનું અંતિમ વેગમાન મળશે m1 v1f m2 v2f. હવે આ વેગમાન સંરક્ષણના નિયમનાથી મળેલા આ સમીકરણનો x ઘટક આપણે લખીએ તો x અક્ષની દિશામાંનું વેગમાન m1 v1i m1 v1f cos θ1 m2 v2f cos θ2 અને y દિશામાંનો ઘટક 0 હશે પ્રથમ કણ માટે, પ્રથમ પદાર્થ માટે 0 m1 v1f sin θ1 m2 v2f sin θ2. હવે ગતિ ઊર્જા સંરક્ષણનો નિયમ વાપરીએ તો પ્રારંભિક ગતિ ઊર્જા 1/2 m1 v1i સ્ક્વેર 1/2 m1 v1f સ્ક્વેર 1/2
m2 v2f². હવે મિત્રો આપણી પાસે આટલા સમીકરણો મળ્યા છે. આમાં કેટલાક અજ્ઞાત પદો પણ છે. જો એમાંથી હજુ પણ આપણે કોઈ એક પદ જ્ઞાત આપેલું હોય, માનો કે θ1 કે θ2 જ્ઞાત હોય, તો અજ્ઞાત પદો આપણે મેળવી શકીએ છીએ.